સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં વોર્ડ નંબર 8ના વિવાદિત ઉમેદવાર વીટીવી ન્યૂઝના સવાલોથી ભાગ્યા। સંતાનોની માહિતી છુપાવનાર વંદના ઘોઘારી વીટીવી ન્યૂઝના સવાલોથી ભાગ્યા। ડોર ટુ ડોર પ્રચારમાં નીકળેલા વંદના ઘોઘારી ન આપી શક્યા જવાબ અને પ્રચાર છોડીને ભાગેલા ઉમેદવાર સાથે રહેલા કાર્યકર્તાઓએ બવાલ કરી છે। તો ભાજપના કાર્યકર્તાઓએ વીટીવી ન્યૂઝની વંદના ઘોઘારી છે તેની પર એક આક્ષેપ લાગ્યા છે કે તેમણે એફિડેવિટમાં 3 સંતાન હોવા છતાં નથી બતાવ્યા। વંદનાબેન આપણી સાથે જોડાયા। વંદનાબેન લાવી શક્યા નથી તો બીજું એની પાસે મુદ્દા છે શું? એટલામાં મુદ્દા મૂકે છે, બીજું કઈ નથી। ચૂંટણી પંચમાં રજૂ કરેલું છે ભાઈ। વંદનાબેન એફિડેવિટમાં વંદનાબેન એફિડેવિટમાં સંતાન છે કે નથી? વંદનાબેન સંતાન છે કે નથી એટલું અત્યારે જોઈ શકાય છે કે જે રીતે હાલ અહીંથી ભાજપના ઉમેદવાર ભાગી રહ્યા છે। વંદનાબેન એટલું કે સંતાન છે કે નથી? વંદનાબેન સંતાન છે કે નથી એટલું તો કયો, એટલું તો કયો। ભાજપના સવાલથી કેમ ભાગો છો? સવાલથી કેમ ભાગો છો? સવાલથી કેમ ભાગો છો? સવાલથી કેમ ભાગો છો? સવાલથી કેમ ભાગી રહ્યા છે? સવાલથી આજે વંદનાબેન જે છે ભાગી રહ્યા છે। અત્યારે હાલ જે એમની સામે એક આક્ષેપ થયા છે અને અત્યારે ભાજપના કાર્યકર્તાઓ પણ જોઈ શકાય છે। શું લાગે છે વંદનાબેન પાસે ભગાવવામાં કઈ કારણ? વંદનાબેનને અહીંથી ભગાવવાનું કોઈ કારણ જે રીતે અત્યારે જોઈ શકાય છે નથી। હા, શું આપ્યું? 4 જણા તમને આપ્યો, હવે જે જવાબ આપ્યો તમને આપી। આ તો વંદનાબેનને સંતાન છે કે નથી? એ તો એમને ખબર એને આપ્યું છે। એને તમને જવાબ આપ્યો, તમને ખબર હશે ને છે કે નથી? ના મને કોઈ ખબર હોય, હું થોડો એમ કહેતો। તો પછી કે શા માટે વંદનાબેનને ભગાવી રહ્યા છો? પણ તમે એક ધારા હેરાન કરો। જે રીતે તે જોઈ શકાય છે કે આજે ભાજપના ઉમેદવાર જે છે વંદનાબેન અત્યારે ભાગી રહ્યા છે અને આ રીતે જ્યારે મીડિયા સવાલ પૂછવા આવી તો આ રીતે વંદનાબેનને સંતાન છે જે રીતે તે જોઈ શકાય છે। જ્યારે મીડિયા અહીં પહોંચી સવાલ પૂછવા ત્યારે વંદનાબેન ભાગતા જોવા મળ્યા છે। વંદનાબેન એક સિમ્પલ સવાલ છે, તમારા સંતાન છે કે નથી?